પશ્ચિમ કચ્છ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા બોર્ડરના તમામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવેલ. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પરપ્રાંતિયો બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરી અને જો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુડા પશ્ચિમ કચ્છ ભુજના દ્વારા જિલ્લામાં પરપ્રાંતિય બહારથી આવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા એસઓજી શાખા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો, મુસાફરખાના, કંપનીઓ, કારખાનાઓ, હોટલો, ધાબાઓ, ગામડાઓ, મજૂરી કામે આવેલ પરપ્રાંતિયો વગેરે જગ્યાએ પેટ્રોલિંગ કરી બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરવામાં આવેલ. જેમાં અલગ અલગ રાજ્યોના વસવાટ કરતા કુલ 927 લોકોના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવેલ, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હાલ મળી આવેલ નથી. તેમ છતાં તેની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને વિનંતી છે કે આપણી આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ રહેતા હોય તો તુરંત જ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કંટ્રોલ રૂમ નંબર 98 98 84 284 તથા 02 832 25 0960 તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરશો. અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ.